નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટરના એન્ડિંગ તરફ છીએ. ઘન અવસ્થા જે ચેપ્ટર ચાલી રહ્યું છે મિત્રો, એમાં લાસ્ટમાં આપણે ક્ષતિ ડિફેક્ટ, એમાં પણ સ્પેશિયલી જે લાસ્ટ ક્લાસ તમે લાસ્ટ લેક્ચર જોયું હશે તો એમાં ધાતુ વધારો ક્ષતિ કયા પ્રકારે જોવા મળે છે એના બે અલગ પ્રકાર જોયા છે આપણે. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું ધાતુ ઉણપ ક્ષતિ કોને કહેવાય મિત્રો. નેક્સ્ટ ટોપિક છે આપણો ધાતુ ઉણપ ક્ષતિ. તો જો ધાતુ ઉણપ ક્ષતિ આપણે શીખવાનું હોય મિત્રો, અથવા ધાતુ ઉણપ ક્ષતિ જોઈએ તો કયા પ્રકારે હોય છે. તો ધાતુ ઉણપ ક્ષતિનો મતલબ શું થાય કે એમાં ધાતુની ઉણપ જોવા મળતી હોય, ધાતુનો ઘટાડો જોવા મળતો હોય. તો સામાન્ય રીતે આવી જે ધાતુ ઉણપ ક્ષતિ છે એ Fe હોય કે નિકલ હોય તો એના ઓક્સાઇડમાં જોવા મળતી આ ક્ષતિ છે. Fe કે નિકલના ઓક્સાઇડમાં જોવા મળે તથા ઘણીવાર આયનના સલ્ફાઇડમાં પણ જોવા મળે. એવા એક બે એક્ઝામ્પલ લખીએ. એક્ઝામ્પલ તરીકે ચલો આયનનો ઓક્સાઇડ હોય તો એને FeO લખી શકાય, આયનનો સલ્ફાઇડ હોય તો એને FeS લખી શકાય, નિકલનો ઓક્સાઇડ હોય તો એને NiO લખી શકાય. આ વગેરેમાં સામાન્ય રીતે ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળી છે, ઓબ્ઝર્વ થઈ છે. તો આ ધાતુ ઉણપ ક્ષતિમાં શું થશે મિત્રો, આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે ધાતુ ઉણપ ક્ષતિમાં કઈ રીતે જોવા મળે છે. તો ધારો કે આપણી પાસે આ આયન ઓક્સાઇડ છે, તો આયન ઓક્સાઇડ હોય તો એવું હશે મિત્રો Fe2+ હોય, ઓક્સિજન 2- હોય, ફરી પાછું Fe2+ હશે, ઓક્સિજન 2- હશે, અહીંયા ઓક્સિજન 2- હોય, Fe2+ હોય, ઓક્સિજન 2- Fe2+, ઓક્સિજન 2- હોય તો એની નીચે Fe2+ હશે, ઓક્સિજન 2- Fe2+, ઓક્સિજન 2- આ પ્રકારની આખી ઘટના જોવા મળે છે આમાં ધાતુ ઉણપ ક્ષતિ. હવે પ્રશ્ન શું થાય કે આ ધારો કે આપણો એક સ્ફટિક છે અથવા સ્ફટિકનો કોઈ નાનકડો ભાગ છે અને એ નાનકડા ભાગમાં જ્યારે ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે મિત્રો, તો એમાં શું જોવા મળશે કે ધાતુ ઉણપ ક્ષતિમાં ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયાથી કોઈ એક ધાતુ નીકળેલો છે, એટલે આ જે રાઉન્ડ કરેલ ભાગ છે એમાંથી આપણે ધાતુ વાળો ભાગ એટલે કે ધન આયન નીકળેલો છે Fe2+. કયો નીકળેલો મિત્રો? Fe2+ નીકળેલો છે. અને આ જે Fe2+ છે, ધારો કે બીજું એવું પણ વિચારી શકાય કે અહીંયાથી પણ Fe2+ નીકળી શકે, તો વિચારી અહીંયાથી પણ Fe2+ નીકળેલો છે. તો ધનાયન નીકળવાને કારણે અથવા ધાતુ નીકળવાને કારણે પેલા ઓક્સાઇડની માત્રા તમે અહીં જોઈ શકો છો કે ધાતુનું પ્રમાણ છે 1 2 3 4 છે, જ્યારે ઓક્સાઇડ 1 2 3 4 5 6 છે. તો ઇલેક્ટ્રિકલી મતલબ એની વિદ્યુત તટસ્થતા જળવાતી નથી. વીજભારની દ્રષ્ટિએ હવે આ સંયોજન તટસ્થ જોવા મળતું નથી. તમે જોઈ શકો છો ધાતુનું પ્રમાણ એ અધાતુની સાપેક્ષમાં ઘટી ગયું છે, એટલા માટે એને ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે આ જે Fe2+ નો ઘટાડો થયો છે, એ Fe2+ નો જે ઘટાડો થયો છે મિત્રો, એ Fe2+ નો ઘટાડો થવાને કારણે જે વીજભાર ઓછો થાય છે, ધન વીજભાર, એ ધન વીજભાર કોના દ્વારા પ્રોવાઈડ થાય? તો એના માટે આ Fe2+ નો ધન વીજભાર પૂરો કરવા માટે મિત્રો યાદ રાખજો ખાસ કે Fe3+ ગોઠવાય છે. એમાં શું ગોઠવાય છે મિત્રો? Fe3+. જેટલા પણ Fe2+ દૂર થતા હશે એની જગ્યાએ કોણ ગોઠવાઈ જાય? Fe3+ ગોઠવાઈ જાય. તો આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે કે Fe2+ ના કારણે અથવા Fe2+ દૂર થવાને કારણે વીજભારમાં થતો ઘટાડો Fe3+ દ્વારા પૂરો પાડવામાં આવે છે. તો એક બીજું લોજિક મિત્રો એ પણ લાગી શકે ને. ધારો કે આપણે એવું કહીએ કે ચલો એક Fe2+ દૂર થયો હોય તો એક Fe3+ આવે તો ધન વીજભાર વધી જાય, તો એવું તો પોસિબલ નથી. તો તમે વિચારજો કે એક Fe2+ દૂર થાય તો +2 જેટલો વીજભાર દૂર થાય છે, એક Fe3+ અંદર આવે છે તો +3 જેટલો વીજભાર આવે છે. તો મારે 3 Fe2+ દૂર થતા હોય, 3 Fe2+, તો કુલ +6 જેટલો વીજભાર આવે. તો એની જગ્યાએ 2 Fe3+ આવે ને. ધારો કે આપણે એવું કહીએ કે ચલો ભાઈ 3 Fe2+ અંદરથી દૂર થયેલ છે, આખામાંથી 3 Fe2+ દૂર થયેલ છે, તો એની જગ્યાએ કેટલા Fe3+ ગોઠવાશે? તો 2 જ ગોઠવાશે. 1 અને 1 2 જ, એક જગ્યા તો ખાલી રહેશે.
અને જેના કારણે ધાતુનું પ્રમાણ જે Fe2+ માં હતું એના કરતા તો આનું પ્રમાણ કેવું છે, ઓછું છે, કારણ કે કોઈ જગ્યા ખાલી રહેશે. ફરી યાદ રાખજો મિત્રો, ધ્યાનથી સાંભળજો શું કહું છું. જેટલા Fe2+ દૂર થવાને કારણે વીજભાર ઓછો થાય છે એટલો જ વીજભાર અંદર આવવો જોઈએ. તો આવા સંયોજનમાં એવું જાણવા મળ્યું છે કે જે +2 વીજભાર દૂર થાય છે એ +3 દ્વારા પૂરો પાડવામાં આવે છે. એનો મતલબ +2 દૂર થાય, +3 એન્ટર થાય છે. Fe2+ દૂર થાય, Fe3+ આવે. Ni2+ દૂર થાય, Ni3+ આવે. તો જ્યારે Ni2+ દૂર થાય છે અને Ni3+ આવે છે તો એ વીજભારને બેલેન્સિંગ કરવા માટે જ્યારે 3 Fe2+ દૂર થાય ત્યારે 2 Fe3+ અંદર આવે. તો Fe ના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે. તો સામાન્ય રીતે એવું જાણવા મળ્યું છે કે સામાન્ય રીતે એવું લખીએ આપણે, સામાન્ય રીતે Fe 0.95 ઓક્સાઇડ વાળા સંયોજનો આના મળ્યા છે. કોના મળ્યા? ઓક્સાઇડના કયા સંયોજન મળ્યા છે? Fe 0.95 ઓક્સાઇડ વાળા. પણ જનરલી જો એની રેન્જ કહેવામાં આવે, એની લિમિટ કહેવામાં આવે મિત્રો, તો કયા પ્રકારની છે? Fe 0.93 ઓક્સાઇડ થી Fe 0.93 ઓક્સાઇડ થી માંડી અને Fe 0.96 ઓક્સાઇડ સુધીની આમાં રેન્જ આપણને જોવા મળે છે, અથવા તો સુધીના આવા ઓક્સાઇડ સંયોજનો આપણને મળ્યા છે. કઈ ક્ષતિમાં? ધાતુ ઉણપ ક્ષતિ, મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ. મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ. એક એક્ઝામ્પલ થી સમજી. ઘણીવાર આપણને ક્વેશ્ચન પૂછાય કે ચલો એક્ઝામ્પલ એવું છે આપણી પાસે કે Fe 0.95 ઓક્સાઇડ છે, તો આને સમજીએ પહેલા શું કહેવા માંગે છે. તો હવે તમે ધ્યાનથી સમજજો. તો આ જો આપણે આની જગ્યાએ આવું લખીએ, કદાચ FeO બાજુમાં એવું લખી દઈએ FeO, તો એના પરથી એવું કહી શકાય કે Fe અને ઓક્સિજનનું પ્રમાણ 1:1 છે. Fe અને ઓક્સિજનનું પ્રમાણ 1:1 છે. અહીંયા એવું કહી શકાય કે Fe અને ઓક્સિજનનું પ્રમાણ 0.95:1 છે. એનો મતલબ કે ઓક્સિજનનું પ્રમાણ તો 1 છે, પણ પેલા Fe નું પ્રમાણ 0.95 છે. આ 0.05 ઓછું થવાનું કારણ શું? એ કારણ એ છે કે એમાં Fe2+ દૂર થયા છે ને Fe3+ દાખલ થયો છે, એટલે અમુક સ્થાન ખાલી રહી ગયા છે, અને જેના કારણે થઈ અને 0.95 છે ને લખી શકાય. ઓકે, હવે એક બીજું એવું પણ વિચારી શકાય કે આ જે Fe છે આમાં તો એવું જ હોય કે Fe2+ હોય અને ઓક્સિજન -2 હોય. અહીંયા ઓક્સિજન -2 છે, પણ હવે જે Fe છે એમાં એકલા +2 વાળા વીજભાર વાળા નથી. Fe+2 પણ હાજર છે અને Fe+3 પણ હાજર છે. આ Fe માં Fe+2 પણ હાજર છે અને એ જ Fe માં Fe3+ પણ હાજર છે. મિત્રો આ ધ્યાનથી સમજજો, કારણ કે હવે જેટલો Fe2+ દૂર થયો હતો એની જગ્યાએ કોણ અહીં ગોઠવાયું છે? Fe3+ હાજર છે. એટલે અહીંયા જે Fe 0.95 લખ્યા છે, 0.95, એમાં Fe2+ તો હાજર છે, પણ સાથે સાથે Fe3+ પણ હાજર છે. આ આપણે સમજવાનું છે મિત્રો, ધ્યાનથી, બિલકુલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કહેવા માંગે છે સમજી ગયો કે ધારો કે આપણે એવું કહીએ કે આમાં Fe2+ વત્તા Fe3+ બંનેનો સરવાળો થઈ અને 0.95 થઈ શકે. મિત્રો લખી શકાય Fe2+ વત્તા Fe3+ તથા ઓક્સાઇડની સંખ્યા મારે લખવી હોય ઓક્સિજન 2- તો એની સંખ્યા તો 1 છે, આપણને ખબર છે એક સંખ્યા છે, પણ આ બંનેનો સરવાળો થઈને કેટલો થાય? 0.95 ઓક્સાઇડ થાય. ઓકે, સમજણ પડે છે? હવે આપણને ક્વેશ્ચન એવો પૂછાય કે Fe 0.95 ઓક્સાઇડમાં Fe2+ અને Fe3+ નું પ્રમાણ કેટલું હશે? નું પ્રમાણ જણાવો, અથવા તો પ્રમાણ કેટલું હશે. તો આમાં તો કેટલા અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે, આપણે સમજીએ છીએ. Fe 0.95 ઓક્સાઇડમાં Fe2+ અને Fe3+ નું પ્રમાણ જણાવો, એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે મિત્રો. તો અહીંયા Fe2+ અને Fe3+ બંનેનો સરવાળો કરીએ તો 0.95 થાય છે. ઓક્સાઇડની માત્રા 1 છે. હવે આમાં એવું વિચારી લઈએ કે ધારો કે Fe2+ બરાબર x છે, એવું વિચારી લઈએ આપણે. Fe2+ બરાબર x છે, તો તમે જાતે વિચારી શકો કે Fe3+ નું પ્રમાણ કેટલું હશે? કારણ કે આને તો આપણે x ધાર્યું છે, આને x ધારીએ તો આનું પ્રમાણ 0.95 - x થશે. તો therefore Fe3+ જે છે એનું પ્રમાણ બરાબર 0.95 - x લખી શકાય. કેટલું લખી શકાય મિત્રો? 0.95 - x.
આનું પ્રમાણ જો x હોય તો આનું પ્રમાણ આને કરતા બને તો આ બાજુ જશે તો 0.95 x થઈ જાય મિત્રો. ઓકે, બંનેનો સરવાળો કેટલો હશે? 0.95 છે. એટલે વધારેમાં વધારે fe કેટલો હોઈ શકે? fe નું જે પ્રમાણ છે એ વધારેમાં વધારે 0.95 હોઈ શકે એવું કહી શકાય, કારણ કે બંનેનો સરવાળો થઈને 0.95 થાય છે. એટલે 0.95 કરતા તો fe ક્યારે પણ વધારે હશે નહીં. 0.05 નો એમાં ઘટાડો છે ઓલરેડી પહેલેથી. હવે એ ઘટાડા બાદ એમાં fe2+ કેટલો હશે, fe3+ કેટલો હશે? જો x મળી જાય આપણને તો fe2+ મળી જાય, અને fe2+ મળી જાય તો fe3+ મળી જાય. તો x શોધવાનું છે. હવે થોડું બીજું વિચારીએ મિત્રો કે એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું, ચલો એવું કહીશું આપણે કે આપણે એવું લખ્યું છે કે Fe 0.95 ઓક્સાઇડ અને એનો મારે કુલ વીજભાર લખવો હોય તો 0 થાય, કારણ પ્રકાશ છે જો તો આ તો -2 તો ઓક્સાઇડ નો છે. આખો Fe 0.95 ઓક્સાઇડ છે, પ્રકાશ એટલે આખાનો વીજભાર કેટલો થાય? 0. અને કોઈ સંયોજનનો તમારે વીજભાર લખવો હોય, એક્ઝામ્પલ તરીકે ચલો મારે H2O છે, એનો વીજભાર કેટલો લખવો છે? 0. તો એ 0 એ કોનો સરવાળો છે? તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો વીજભાર વત્તા ની સંખ્યા 1 ગુણ્યા ઓક્સિજનનો વીજભાર બરાબર 0 થાય. તો એ જ પ્રમાણે મારે અહીંયા લખવું હોય, ધારો કે ચલો હું એવું કહું કે અહીંયા લખવું છે મારે, તો એક્ઝામ્પલ તરીકે અહીંયા લખવું છે ઓકે, તો આના આખાનો વીજભારનો સરવાળો બરાબર 0 થાય. તો આ Fe 0.95 માં Fe2+ પણ હાજર હશે વત્તા Fe3+ પણ હાજર હશે વત્તા ઓક્સાઇડ 2- પણ હાજર છે. બધાનો વીજભાર થઈ 0 થાય. હવે આના વીજભારનું મૂલ્ય લખવું હોય તો એનો વીજભાર કેટલો છે? 2 ગુણ્યા Fe2+ નું પ્રમાણ કેટલું? તો Fe2+ નું પ્રમાણ કેટલું છે? x છે વત્તા આનો વીજભાર કેટલો? 3 ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે? 0.95 - x. આ -2 બ્રેકેટમાં 1 બરાબર 0 આવશે. તો therefore 2x પ્લસ 0.95 ગુણ્યા 3 એટલે 2.85 માઈનસ 3x. આ -2 છે સામે જાય તો +2 થઈ જાય, બરાબર 2 થઈ જાય. ચલો હવે એવું કહીએ 2x - 3x એટલે -x. આ બાજુ જશે તો બરાબર 2 - 2.85 એટલે -0.85. તો therefore x બરાબર 0.85 એવું ગણી શકાય છે મિત્રો. આ શું મળી ગયું આપણને? x. હવે x મળ્યા છે એનો મતલબ એવો થાય કે આપણને Fe2+ નું પ્રમાણ મળી ગયું, કારણ કે આપણો x એટલે શું છે એ જોઈ શકો તમે Fe2+ છે. હવે જો Fe2+ મળી જાય તો Fe3+ પણ મળી જાય. તો Fe3+ બરાબર 0.95 - 0.85. તો therefore Fe3+ બરાબર Fe3+ is equal to 0.95 - x એટલે 0.85 બરાબર 0.1 થશે. તો અહીંયા Fe2+ પણ મળી ગયા મિત્રો આપણને, Fe3+ પણ મળી ગયા છે. તો આપણને જે ક્વેશ્ચન અહીંયા પૂછ્યો હતો કે ભાઈ Fe 0.95 ઓક્સાઇડમાં Fe2+ નું પ્રમાણ જણાવો, Fe3+ નું પ્રમાણ જણાવો. ઓબ્વિયસ છે, આપણને સમજણ પડે કે આખો જે આ એકમ કોષ છે Fe2+ નો બનેલો છે એટલે Fe2+ તો વધારે હશે, પણ Fe3+ ની માત્રા એ સાપેક્ષમાં પ્રમાણમાં ઓછી હશે એવું કહી શકાય કે એવું. ક્લિયર છે? ઓકે, કદાચ એવો ક્વેશ્ચન પૂછાય આમાંથી ક્વેશ્ચન થોડો નેક્સ્ટ લઈ જઈએ, આગળ લઈ જાઓ. ક્વેશ્ચન કદાચ એવો પૂછ્યો છે કે Fe 0.95 ઓક્સાઇડમાં પ્રમાણ પૂછ્યું હોય તો આપણને મળી ગયું, પણ એવું પૂછ્યું કે Fe2+ ના ટકા કેટલા, Fe3+ ના ટકા કેટલા. હવે ટકા પૂછાય તો આપણે ટકા એટલે શું કરીએ? ગુણ્યા 100 એટલે આપણે ટકા થઈ જાય. ધારો કે 0.85 મળ્યું આપણને તો 0.85 ગુણ્યા 100 એટલે 85%. 0.1 મળ્યું ગુણ્યા 100 એટલે 10%. એવું થઈ જાય મિત્રો. તો આના 85% આના 10% તો 95% જ થાય, અને ટકાનો સરવાળો તો 100 હોય. તો યાદ રાખજો અહીંયા જો ટકા શોધવાના પૂછાય કદાચ તો ટકા શોધવાના પૂછાય એ આની સાપેક્ષમાં શોધાશે મિત્રો. કારણ કે આપણી પાસે Fe નું પ્રમાણ મહત્તમ વધારેમાં વધારે કેટલું હોઈ શકે? તો વધારેમાં વધારે એવું હોઈ શકે 0.95. તો જો 0.95 આવતું હોય પ્રમાણ તો 100%. તો 0.85 એ કેટલા? ફરી કહું છું, જો Fe2+ 0.95 આવે તો આ 0 થાય, કારણ કે બંનેનો સરવાળો 0.95 છે. તો બંનેનો સરવાળો થઈને આપણને મેક્સિમમ કેટલો મળે છે? 0.95 મળે છે. તો એનો મતલબ એવો થાય, આ મિત્રો પછી તમે લખી શકો છો ફટાફટ, થોડું સ્પીડમાં લખી દો નોટબુકમાં, પછી થોડું સમજાય.
તો આપણને કદાચ એવો ક્વેશ્ચન પૂછ્યો હોય મિત્રો, આપણે એવો 0.85 ને 0.95 શોધી કાઢ્યું, ધારો કે ટકાવાર પ્રમાણ પૂછે તો આપણને એવું કીધું છે કે ભાઈ Fe2+ + Fe3+ બંનેનો સરવાળો થઈ અને 0.95 આપણને મળે છે. એનો મતલબ કે આ 0.95 હોય તો આ 0 થાય, આ 0.50 હોય તો આ 0.45 થાય, બંનેનો સરવાળો થઈને 0.95 થાય તો મેક્સિમમ કેટલા થાય 0.95. તો ધારો કે Fe2+ માટેની ગણતરી કરીએ આપણે, તો હું તમને એવું કહું કે જો Fe2+ નું પ્રમાણ 0.95 હોય તો એનો મતલબ કેટલા ટકા કહેવાય? 100% કહેવાશે. therefore પણ આપણી પાસે કેટલા છે? 0.85 જ છે, તો એના ટકા બરાબર કેટલા? 0.85 ગુણ્યા 100 ભાગ્યા 0.95 એટલે સમથિંગ જે ટકા આવે. અને આ જે ટકા આન્સર આવશે એને તમે 100 માંથી બાદ કરો એટલે Fe3+ ના ટકા મળી જાય મિત્રો. તમને પડે છે? એકદમ બિલકુલ સિમ્પલ અને સરળ છે, એકદમ સિમ્પલ અને સરળ છે. આના આધારે ઘણા બધા અલગ અલગ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકતા હોય છે. એક્ઝામ્પલ Fe ઓક્સાઇડ માટે બન્યા છીએ, એ જ પ્રકારનું એક્ઝામ્પલ આપણને NiO માટે પણ પૂછાઈ શકે. ચલો હવે સ્પેશિયલ MCQ માટે હું શોર્ટકટની વાત કરું કે આના જ જો તમારે MCQ સોલ્વ કરવા હોય તો આ જ ટોપિકના MCQ સોલ્વ કરવા માટે એક શોર્ટકટ બનાવેલી છે જે આપણે યુઝ કરવાની. એ શોર્ટકટ MCQ માં તમે ઈઝીલી યુઝ કરી શકો છો, ફટાફટ આન્સર મળી જશે તમને. અને એ શોર્ટકટ કઈ પ્રકારની છે કે ધારો કે એ જ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ પણ MCQ માં. ક્વેશ્ચન એવો છે કે Fe0.95 ઓક્સાઇડમાં Fe2+ and Fe3+ નું પ્રમાણ બરાબર કેટલું? બરાબર આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો આપણે એ તો સમજ્યા કે ધારો કે ચલો Fe2+ નું પ્રમાણ બરાબર x છે, તો Fe3+ નું પ્રમાણ બરાબર 0.95 - x થવું જોઈએ. એટલી તો સમજણ પડે આપણને કે આપણે ધારી દીધું છે. તો આના માટે એક મિત્ર શોર્ટકટ યાદ રાખજો કે આ પ્રકારની શોર્ટકટ છે. આ શોર્ટકટ છે એ માત્ર ને માત્ર Fe2+ માટે લાગુ પડશે, Fe3+ માટે લાગુ પડતી નથી. કોના માટે લાગુ પડશે? Fe2+ માટે. 3x - 2 આટલી ફોર્મ્યુલા યાદ રાખવાની. શું યાદ રાખવાનું? 3x - 2. આપણે એક કામ કરીએ, આ જે છે ને આ ફોર્મ્યુલા કોના માટે આવશે એ કહ્યું તમને? FeXO માટે. FeXO એનો મતલબ કે Fe નું પ્રમાણ x છે અને જ્યારે Fe નું પ્રમાણ x હોય તો એ વખતે Fe2+ નું પ્રમાણ શોધવા માટે 3x - 2. જ્યાં x એટલે અહીંયા Fe નું જે પ્રમાણ આપેલું હોય તે. આ ફોર્મ્યુલાને ઉપર એપ્લાય કરીએ તો ધારો કે જો લખવું હોય તો ચલો Fe2+ મારે શોધવો છે તો Fe2+ બરાબર 3 * x. તો 3 * x x તરીકે કેટલા છે? 0.95 -2 3 × 0.95 કરશો તો 2.85 - 2 એટલે એવું મળી શકે આપણને 0.85. જો ડાયરેક્ટ એક જ સ્ટેપમાં મળી જાય જો મિત્રો, એક જ સ્ટેપમાં 0.95. અને જો Fe3+ શોધવો હોય આપણે તો એ પછી 0.95 માંથી બાદ કરી દેવાનો કે 0.95 - 0.85 બરાબર 0.10. તો ડાયરેક્ટ આન્સર એક જ સ્ટેપમાં મળી શકે આપણને. પણ આ ફોર્મ્યુલા જે બનાવેલી છે 3x - 2 એ IMP છે, પણ IMP છે તો માત્ર ને માત્ર કોના માટે છે? ધ્યાન રાખજો, Fe2+ માટે, Fe3+ માટે. ઓકે, તો મિત્રો જે અલગ અલગ પ્રકારની આપણે ક્ષતિ ભણી રહ્યા છીએ, ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ, આ તે વગેરે. હવે એના પછી લાસ્ટ ક્ષતિ છે આપણી પાસે અશુદ્ધિ ક્ષતિ. લાસ્ટ ક્ષતિ કઈ છે મિત્રો? અશુદ્ધિ ક્ષતિ, ઇમ્પ્યોરિટી ડિફેક્ટ. કે ભાઈ આપણી પાસે અશુદ્ધિ હોય, ઇમ્પ્યોરિટી હોય તો એમાં કયા પ્રકારની ક્ષતિ જોવા મળશે અથવા કયા પ્રકારે શું હોય? તો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે અશુદ્ધિ ક્ષતિ ક્યારે જોવા મળે છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ એવું લઈએ કે શુદ્ધ NaCl છે, આપણી પાસે શુદ્ધ NaCl છે, તો એનો મતલબ એવું થઈ શકે કે NaCl માં કોઈ બીજી ઇમ્પ્યોરિટી નહીં હોય, બીજો કોઈ પદાર્થ નહીં જોવા મળતો હોય, ખાલી એકલું જ NaCl હશે તો એને શુદ્ધ કહેવાય, પ્યોર ફોર્મ કહેવાય. તો આવા શુદ્ધ NaCl માં જ્યારે હું બહારથી કોઈ પદાર્થ નાખું છું, ધ્યાનથી સમજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. આવા શુદ્ધ NaCl માં જ્યારે બહારથી કોઈ પદાર્થ નાખું છું, NaCl તો ઘન હોય અને ઘનમાં તમે બહારથી કોઈ અશુદ્ધિ નાખો
તો આયન તો એક્સચેન્જ ના થઈ શકે, એક આયન બીજા આયનનું તો સ્થાન ના લઈ શકે, એટલા માટે આવા શુદ્ધ NaCl ને પહેલા પીગાળવો જરૂરી છે. એટલે આપણે એવું કહી દઈએ પીગલિત શુદ્ધ NaCl. શુદ્ધ NaCl તો ખરા, પણ કેવો પીગલિત શુદ્ધ NaCl. આ પીગલિત શુદ્ધ NaCl માં હું બહારથી SrCl2 નાખી દઉં, એ પણ આવું કહી દઈએ આપણે પીગલિત જ છે, પીગલિત SrCl2 નાખવામાં આવે. હવે ધારો કે આપણે કીધું કે શુદ્ધ NaCl છે, તો NaCl નો સ્ફટિક એક આ પ્રકારનો હશે, Na+ હશે, બાજુમાં Cl-, ફરી પાછું Na+, Cl-, Na+, ની નીચે Cl-, Na+, Cl-, Na+, Cl-, ફરી અહીંયા હશે Na+, Cl-, Na+, Cl-, Na+, આ પ્રકારનો આખો સ્ફટિક છે આપણી પાસે NaCl નો શુદ્ધ. પણ એ કયા ફોર્મમાં છે? પીગલિત. અને જ્યારે NaCl એ પીગલિત ફોર્મમાં હશે તો એ વખતે એવું કહી શકાય કે એમાં Na+ અને Cl- આયન હાજર હશે, એમાં Na+ અને Cl- આયન હાજર. ઓકે, હવે તમે જ્યારે બહારથી SrCl2 નાખો છો મિત્રો, તો SrCl2 માં Sr2+ આયન હાજર હશે અને Cl- આયન હાજર હશે. તો જ્યારે તમે NaCl શુદ્ધ સ્વરૂપમાં બહારથી SrCl2 નાખો છો તો Sr2+ એ Na+ નું સ્થાન લેશે, Sr2+ દાખલ થાય છે, Na+ દૂર થાય છે. ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંથી Na+ દૂર થઈ ગયું. હવે એક Na+ દૂર થાય મિત્રો, જો એક Na+ દૂર થાય તો વીજભાર પણ +1 નો જ ઘટાડો થાય, પણ જ્યારે Sr2+ ઉમેરાય છે તો +2 જેટલો વીજભાર ઉમેરાય છે, તો વીજભારનું સંતુલન થતું નથી. તો જ્યારે એક Sr2+ અંદર દાખલ થાય છે તો બે Na+1 દૂર થાય, એક Sr2+ અંદર દાખલ થાય તો બે જગ્યાથી Na+ દૂર થઈ જાય છે. આ ધ્યાનમાં રાખવાનું ખાસ. જેટલો પ્લસ વીજભાર અંદર દાખલ થાય એટલો જ પ્લસ વીજભાર અંદરથી બહાર જવો જોઈએ. અહીંયા મેં +3 વાળો કોઈ આયન નાખ્યો હોય તો 3 જગ્યાથી આયન દૂર થાય, +4 નાખેલો હોય તો 4 જગ્યાથી આયન દૂર થાય, +1 વાળો નાખ્યો હોય તો 1 જગ્યાથી આયન દૂર થાય. તો અહીંયા Sr+2 હોવાને કારણે બે Na+ દૂર થઈ જાય. હવે શું થાય છે? ચાલો બે Na+ તો દૂર થઈ ગયા. હવે Sr2+ તો કેટલો છે? એક જ. આપણે એવું કહી દઈએ એક SrCl2 નાખીએ છીએ તો એનો મતલબ કે આ Sr2+ અહીંયા ઇનપુટ થઈ જશે, એવું કહી દઈએ આપણે. અહીંયા ઇનપુટ થઈ ગયો Sr2+. પણ બાકીની જે એક જગ્યા છે એ જગ્યા આપણને એમની એમ રહી જાય છે, જેને આપણે અવકાશ તરીકે ઓળખીએ. આ સમજવાનું છે મિત્રો. એનો મતલબ કે આ અશુદ્ધિ ક્ષતિને એક પ્રકારની અવકાશ ક્ષતિ પણ કહી શકાય. આ અશુદ્ધિ ક્ષતિને એક પ્રકારની કઈ ક્ષતિ કહી શકાય? અવકાશ ક્ષતિ પણ મિત્રો કેવું હોય તો કહી શકાય. કારણ કે તમે એક Sr2+ નાખો છો તો બે Na+ દૂર થઈ ગયા. એક જ છે આપણી પાસે, તો બે અવકાશ ઉદ્ભવ્યા, એમાંથી એકમાં તો ગોઠવાઈ ગયું. તો ગોઠવાયા પછી Sr2+ ગોઠવાયા પછી કેટલા અવકાશ બાકી રહે છે? તો કહી શકાય એક અવકાશ ઉદ્ભવે છે. તો જો મેં બે SrCl2 નાખ્યો હોય, તો એનો મતલબ કે બે Sr2+ આયન બનો એટલે કુલ 4 વીજભાર થાય, તો 4 ધન આયન દૂર થાય, પણ એમાંથી બે જગ્યા ગોઠવાઈ જાય, બે અવકાશ રહે. તો જેટલી સંખ્યામાં SrCl2 નાખવામાં આવશે તેટલી જ સંખ્યાના અવકાશ ઉદ્ભવશે, એવું કહી શકાય. અહીંયા એક સેન્ટેન્સ લખી કે અહીં NaCl માં SrCl2 ઉમેરતા જેટલી સંખ્યામાં SrCl2 દાખલ કરીએ, SrCl2 ઉમેરીએ, તેટલી જ સંખ્યામાં અવકાશ ઉદ્ભવે છે. તેટલી જ સંખ્યામાં અવકાશ ઉદ્ભવે છે. આ ધ્યાનમાં રાખવાનું. NaCl માં આપણે SrCl2 જ્યારે ઉમેરીએ છીએ, ધારો કે એક SrCl2 ઉમેરીએ તો એક મોલ SrCl2 ઉમેરવામાં આવે તો કદાચ એવું કહીએ આપણે. હું એવું કહું તમને કે એનો મતલબ એવો થાય કે જો એક મોલ SrCl2 ઉમેરવામાં આવે, એક મોલ SrCl2 ઉમેરતા એવું કહી શકાય કે એક મોલ અવકાશ ઉદ્ભવે. જેટલી સંખ્યામાં તમે SrCl2 ઉમેરો છો
એટલી જ સંખ્યામાં અવકાશ જોવા મળે છે. હવે 1 મોલ SrCl2 મેળવ્યું એટલે 1 મોલ અવકાશ શુદ્ધ બને અને 1 મોલ અવકાશ એટલે એવું કહેવાય 6.022 × 1023 તો એ 1 મોલ નો મતલબ શું થઈ શકે 6.022 × 1023 આને કે બીજું એક્ઝામ્પલ છે. કદાચ આપણે NaCl છે અને NaCl માં મારે AlCl3 નાખવું તો ધ્યાનથી સમજો મિત્રો. આ SrCl2 ની જગ્યાએ મારે ધારો કે AlCl3 નાખવું હોય તો AlCl3 માં એવું થાય કે Al3+ હોય અને 3Cl- હોય. તો હવે Al નો વીજભાર કેટલો છે +3 છે. તો જ્યારે Al+3 અંદર દાખલ થાય તો 3 Na+ દૂર થઈ જાય અને 3 Na+ દૂર થાય તો એકમાં તો Al3+ ગોઠવાય પણ બે અવકાશ રહી જાય. તો એક AlCl3 નાખો તો બે અવકાશ ઉદ્ભવે, બે AlCl3 નાખો તો ચાર અવકાશ ઉદ્ભવે, એક મોલ Alc નાખો તો બે મોલ અવકાશ ઉદ્ભવે. જેટલી સંખ્યામાં AlCl3 નાખીએ છીએ એના કરતા બમણી સંખ્યામાં અવકાશ ઉદ્ભવે છે. હવે એક એક્ઝામ્પલ છે. ચલો આના એક્ઝામ્પલ તરીકે MCQ પૂછાય છે મિત્રો. આપણી NCERT ની બુકમાં પણ આ પ્રકારનો MCQ આપેલો છે કે NaCl માં અથવા પિગલિત NaCl માં 10⁻⁴ મોલ પરસેન્ટેજ SrCl2 ઉમેરતા ઉદ્ભવતા અવકાશ ની સંખ્યા કેટલી થશે? પહેલા તો જોવાનું કયા પદાર્થમાં કયો પદાર્થ ઉમેરવાનો. ધારો કે NaCl માં SrCl2 ઉમેરવાનો છે તો Na નો વીજભાર તમે લખી શકો +1 છે, Sr નો વીજભાર લખી શકો +2 છે. એનો મતલબ કે બંનેનો વીજભાર સરખો નથી. તો આનો વીજભાર +1 છે અને આનો +2 છે. તો +2 ઉમેરો તો બે દૂર થઈ જાય તો એક અવકાશ રહેશે. તો એમ કે જેટલી સંખ્યામાં SrCl2 નાખો તો એટલા જ અવકાશ ઉદ્ભવશે. તો આપણને SrCl2 ની સંખ્યા ક્યાં આપેલી છે? તો SrCl2 ની સંખ્યા તમે જોઈ શકો કે 10⁻⁴ મોલ એટલા સુધી ઓકે છે પણ પાછળ પરસેન્ટેજ આપેલું છે. પરસેન્ટેજ તો SrCl પહેલા આપણે SrCl2 ના મોલ શોધી કાઢીએ. SrCl2 ના મોલ બરાબર 10⁻⁴ ભાગ્યા 100 લખવું પડે. આ પરસેન્ટેજ છે એના કારણે ભાગ્યા 100. પરસેન્ટેજ માંથી મોલ શોધવા માટે 100 વડે ભાગી દઈશું તો 10⁻2 થાય એટલે એવું લખી શકાય 10⁻⁶ મોલ SrCl2 છે આપણી પાસે. SrCl2 ના મોલ બરાબર 10⁻⁶. તો ધેરફોર જેટલી સંખ્યામાં SrCl2 હોય એટલા જ અવકાશ ઉદ્ભવશે. તો ઉદ્ભવતા અવકાશ બરાબર 10⁻⁶ મોલ. હવે 1 મોલ બરાબર 6.022 × 1023 થાય તો બરાબર એવું લખી શકાય કે 10⁻⁶ × 6.022 × 1023 બરાબર આ -6 અને 23 એટલે 17 થાય. તો અવકાશની સંખ્યા બરાબર 6.022 × 1017 જેટલા અવકાશ જોવા મળશે. એકદમ સિમ્પલ છે. મેં શું મિત્રો કે આ મોલ શોધવા જરૂરી હતા તો એના મોલ ભાગ્યા પરસેન્ટેજ માટે 100 વડે ભાગી દીધા તો મોલ મળી ગયા. જો કદાચ આનો આ ક્વેશ્ચન આપણે થોડો ચેન્જ કરીએ અને SrCl2 ની જગ્યાએ AlCl3 નાખી દઈએ તો SrCl2 ની જગ્યાએ જો AlCl3 નાખવામાં આવે તો Al3+ આવે. તો એક AlCl3 નાખીએ તો કુલ 3 અવકાશ એમાંથી એક ભરાઈ જાય તો 2 વધે. તો અહીંયા જે આપણો આન્સર છે કે ઉદ્ભવતા અવકાશ બરાબર 2 × 10⁻⁶ થઈ જાય. એટલે આને 2 વડે ગુણવા પડે ખાલી, બાકી કોઈ ચેન્જીસ ના આવે. ઓકે. તો આ પ્રકારે વિવિધ પ્રકારની જુદી પ્રકારની આપણે ક્ષતિનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. આનું બીજું એક્ઝામ્પલ લખવું હોય તો આવું પણ લખી શકાય. બીજું એક્ઝામ્પલ તરીકે હું લખી દઉં AgCl માં 12 થી CdCl2 નાખવામાં આવે. CdCl2 ઉમેરતા AgCl માં 12 થી CdCl2 ઉમેરતા. હવે AgCl માં તમે વિચારી શકો કે Ag નો વીજભાર +1 છે, CdCl2 માં આનો વીજભાર +2 છે. તો એક CdCl2 નાખશો તો 2 Ag+ દૂર થઈ જાય. એક CdCl2 નાખો તો 2 Ag+ દૂર થઈ જાય. એનો મતલબ ઉદ્ભવતા અવકાશની સંખ્યા એ આના સેમ જ આવશે. આ સિવાય પણ મિત્રો એક ક્ષતિ એવી આવે છે જેને કહેવાય વિસ્થાપન ક્ષતિ. વિસ્થાપન અથવા ડિસ્પ્લેસમેન્ટ, રિપ્લેસમેન્ટ ડિફેક્ટ કહેવાય. એટલે શું થાય કે જેમાં એક ધાતુ દૂર થાય ને બીજી ધાતુ આવી જાય. આમ તો આ પ્રકારે અશુદ્ધિ કહેવાય પણ એમાં થોડો ફરક એ છે
કે ધારો કે આપણે શુદ્ધ સોનું હોય તો શુદ્ધ સોનું હોય તો જનરલી આપણે વિચારી શકીએ કે 24 કેરેટ સોનું હોય, પણ 24 કેરેટ સોનું એ ઘરેણા બનાવવા માટે વાપરી શકાતો નથી. એટલે જે ગોલ્ડ છે આપણું 24 કેરેટનું, એમાં કંઈક એવું ઉમેરીએ કે જેના કારણે એ સોનાને આપણને થોડી મજબૂતાઈ આપે, તો એ બહારથી એ જે ઉમેરવામાં આવે છે યા તો સિલ્વર પણ ઉમેરી શકીએ યા તો કોપર ઉમેરી શકીએ. તો સિલ્વર અથવા કોપર એ તમારા ગોલ્ડનું રિપ્લેસમેન્ટ કરે છે અને એને વિસ્થાપન કરે છે, આ પ્રકારની ક્ષતિને વિસ્થાપન. તો જનરલી આભૂષણ માટે વપરાતું જે સોનું છે એ વિસ્થાપન ક્ષતિનું એક્ઝામ્પલ કહી શકાય. તો આ બધી વિવિધ પ્રકારની ક્ષતિ જે છે આપણે ભણી ગયા છીએ મિત્રો. હવે નેક્સ્ટ ક્લાસમાં થોડા આપણે એક બે ટોપિક એવા છે કે જે નીટમાં એક્સ્ટ્રા અલગથી પૂછાય છે, જે એનસીઈઆરટી બુકમાં આપણને નથી આપેલા છતાં પણ પૂછાય છે, જેમાં ત્રિજ્યા ગુણોત્તરનો એક કન્સેપ્ટ આવે છે. પછી વિવિધ પ્રકારના જે બંધારણ છે એમાં ઘટક કણો કયા કયા પ્રકારે ગોઠવાયેલા હોય છે, એમાં રોક સોલ્ટ બંધારણ આવશે, વુડસાઇડ પ્રકારનું બંધારણ આવશે, સીઝિયમ ક્લોરાઇડ પ્રકારનું બંધારણ આવશે. આ બધા અલગ અલગ પ્રકારના બંધારણનું પણ આપણે સ્ટડી કરીશું મિત્રો નેક્સ્ટ ક્લાસમાં. ઓકે, તો ફટાફટ લખી દેશો અને તૈયારી કરશો મિત્રો. થેન્ક યુ.